જામવંથલી રેલવે સ્ટેશનનો ઇતિહાસ બહુ ઓછા લોકોને ખબર હશે. ત્યારે જામવંથલી રેલવે સ્ટેશન એ ભારતના ગુજરાત રાજ્યમાં પશ્ચિમ રેલવે નેટવર્ક પર આવેલું એક રેલવે સ્ટેશન છે. જામવંથલી રેલવે સ્ટેશન જામનગર રેલવે સ્ટેશનથી 31 કિલોમીટર દૂર છે. પેસેન્જર અને સુપરફાસ્ટ ટ્રેનો જામવંથલી રેલવે સ્ટેશન પર રોકાય છે. જામવંથલી રેલવે સ્ટેશન જે સ્થાનિક પ્રદેશની જરૂરિયાતો પૂરી કરતું હતું, તે આખરે પશ્ચિમ રેલવે સાથે જોડાયેલું હતું. હાલમાં સ્ટેશનને NSD 5 તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જામવંથલી રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પૂર્ણ વિકાસ કરવામાં આવ્યું છે, જેનો હેતુ સમગ્ર ભારતમાં રેલવે માળખાને આધુનિક બનાવવાનો છે. પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસ અને કૃષિ મહત્વનું પ્રતીક જામવંથલી રેલવે સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એક મોટું પરિવર્તન હેઠળ આવ્યું છે. 3.4 કરોડના મંજૂર બજેટ સાથે પૂર્ણ વિકાસ કાર્ય પૂર્ણ થયું છે. મુસાફરો માટે સુધારેલ અનુભવ સુનિશ્ચિત કરવા માટે સ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવ્યું છે. અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજા, જામવંથલીનું સ્ટેશન મોટું વિકસાવવામાં આવ્યું છે અને સ્ટેશનમાં સુવિધા ઘણી બધી થઈ છે. એમાં અત્યારે વેઇટિંગ રૂમ બનેલું છે, બાજુમાં સ્ટેશનનું થઈ ગયું છે, બિલ્ડિંગ પ્લેટફોર્મનું કામ ચાલુ છે અને ડબલ ટ્રેકનું કામ ચાલુ છે, જેથી આવતા દિવસોમાં સારી એવી ટ્રેનનો સ્ટોપ અહીંયા મળશે અને નાના એવા ગામમાં ઘણી બધી સુવિધા મળી છે, જેથી કરીને આજુબાજુના 20-25 ગામમાં માણસોને આવવા જવામાં સુવિધામાં વધારો થયો છે અને મોદી સાહેબે આ જે કંઈ કામ કર્યું છે એ અતિ ઉત્તમ થઈ ગયું છે. અમારે અત્યારે અહીંયા વેઇટિંગ રૂમ બનાવેલો છે, પ્લેટફોર્મ બની ગયું છે અને સ્ટેશનનું કામ એ સારું થઈ ગયું છે. બાકી આવનારા દિવસોમાં હજી ઘણું બધું કામ ચાલુ છે. એમાં ઓવરબ્રિજ બનશે, અહીંયા સામેના સાઈડ પ્લેટફોર્મનું કામ ચાલુ છે અહીંયા, એટલે સુવિધા ઘણી બધી સારી થઈ ગઈ છે. અમારા ગામમાં અંદાજિત 2000ની વસ્તી ધરાવે છે અને નાનકડો એવા ગામમાં આવડું મોટું સ્ટેશન એક અમૃત દ્વારા કરવામાં આવેલું છે, તો ગામમાં પણ ઉત્સાહ અને સારું એવું અંદાજિત 25 ગામનું અહીંયા આસપાસ ગામના લોકો આ સ્ટેશનનો લાભ લેશે.